અને આ ધરતી ઉપર પહેલું સત્યને ખરીદનાર કોઈ હોય ને તો આ દેશનો વાલ્મીકી છે. હરિચંદ્ર રાજા જેવો રાજા જગતના ચોકમાં વેચાતો હતો અને તેની સાહેબ એને ખરીદ્યો તો અહીંયા લેતા આવો. અને એ હરિચંદ્ર પાછું પાત્ર એવું જ ભજવું. મૂક્યા ક્યાં હરિચંદ્રને? એની ડ્યુટી ક્યાં લગાડી? શમશાને. શમશાને એવી ડ્યુટી લગાડી, એવી એને ફરજ આપી કે અહીંયા જે કોઈ મળદું બાળવા આવે એ દાણ દીધા વગર એને અગ્નિ નહીં દેવાનું, તારે દાણ લેવાનું. હવે મેઘલી રાત મંડાને લઈ અને માળીના ઘરે એનો દીકરો અને તારામતી, રોહિત અને તારામતી બે ન્યા વેચાણા. જો એક ફૂલડાએ લીધા અને એક સફાઈ વાળાએ લીધા. એક જે જગતમાં ફૂલડા વળાવતા હતા, એક વાળવાનું કામ કરતો હતો ને એક પૂરવાનું કામ કરતો. શેરી વળાવે એટલે વાળવાનું આવ્યું. સજ કરું ને ઘરે જાવો ને એ મારે આંગણીએ પધરાવું ફૂલ. હાડી 600 વર્ષ પહેલા સ્વચ્છતા અભિયાન ચાલુ થયું હતું. નરસિંહ મહેતાએ ચાલુ કર્યું હતું જુનાગઢમાં. આ એનું છે, આ રશિયા ને. હવે એ માળીના ઘરે રહેતા ને એમાં રાતનો રોહિતને સર્પડંખ થયો અને રોહિતનું મૃત્યુ થયું સાહેબ. અને કહેવાય ગયો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ જનેતા પેટના દીકરાને દેન દેવા એકલી ગઈ હોય શમશાને, એવો કેવલ ને કેવલ દાખલો હોય તો અવધની મહારાણી સાહેબ. સાહેબ પોતાનું અડધું ઓઢણું, વરસાદ ચાલુ છે સાંભળજો, ઓઢલામાં લીધો છે દીકરાને અને જા શમશાને પોગે. કાળી ડિબાંગ મેઘલી રાત છે, ખબર નથી આમાં કોણ ઉભું છે, આને ખબર નથી આ કોણ આવ્યું. બોલે છે ઓળખી જાય છે. પેટના દીકરાને બાળવા બાય આવી અને કીધું કે એ બાય પાછી હટ. તમે કલ્પના તો કરો, બાળીશ નહીં તો મને દાન દે. રૂખી મારી પાસે દમડો નથી, મારો પેટનો દીકરો છે. રૂખી આ ધીરે ધીરે વરસાદ વરસે છે, મારો દીકરો ભીજાઈ જાય તો એને દેન નહીં લાગે, હું તને પગે લાગુ, મારા દીકરાને દેન દેવા દઈશ. એ ક્યાં ઓતની મહારાણી સાહેબ બજારમાં નીકળે તો જાજમું પથરાતી હતી. એક હુકમે 1000 સેવકો હાજર થતા. ઈ કગળે છે, એ રૂકી તને પગે લાગુ. તમે કોણ છો? એ રૂખી અમે હતા રે એ યમાધાપુરી ના રાજ, લાખો ને દાન અમે દેતા રે. વચની મહારાણી મારા દરબારમાં હું લાખોને દાન દેતી, મારા દીકરાને દેન દેવા માટે મારી પાસે દમડો નથી. અને એમાં વીજળીનો કડાકો થાવો અને વીજળીના ઝબકારામાં રૂખીનો ઉપર પ્રકાશ જાવો અને જોઈ ગયા કો એ અવધના મહારાજ આપણો દીકરો શું પાત્ર ભજવેડે. આપણો હતો, હું રૂખી છું, તું લોક છો. ત્યારે તારામતી વાર્યા મસ્તક નમાવીને માથેલી ઓઢણું કાઢી નાખ્યું સાહેબ. દાન જોવે ને, લે હાથમાં તલવાર ઉઠાવ અને દાનમાં મારું મસ્તક કાપી નાખ. દાનમાં મારું મસ્તક આપું છું. અને હરિચંદ્ર એ શમશેર ખેંચે અને સાહેબ જ્યાં તલવારનો ઘા કરવા જાવું, કડાકો થાવો અને અખિલ બ્રહ્માંડના માલિકે હરિચંદ્રનો હાથ પકડ્યો. કહેવાનો અર્થ સત્ય હારે હશે ને તો ગમે ત્યાં તમારો હાથ પકડવા હરી દોડીને આવશે, પણ તમારી પાસે સત્ય હોવું જોઈએ. એટલે સત્ય વગર બધું ખોટું. પછી તો એમ કે તમે પછી ખોટું ખોટું બોલ્યા હતા, તો તમે કહેતા થાય એમ બોલ્યા. નહીં નહીં નહીં, બોલવું એટલે બોલવું, હા શું બોલવું, સોયત્રાઘાટના કેવું બોલવું. હે ઘણા ઘણા તો બે માણા બાધે નો કે એ મારી માં કીધા પછી નો સંસાર મંડાય. હવે તો પાછો જોઈ બધા માણા. અમારે મોવામાં કુબેરબાગ છે, કુબેરબાગ. કોક દી તમારે ખર્ચે આવજો. હાલે પણ ખર્ચો આપણે આવકાર દેવાનો હોય કે ભાડા થોડા દેવાના હોય. હા હવે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને એટલે ઓલા
હા હા આ માનની મુરબ્બી ગોહિલ સાહેબ અહીંયા પધાર્યા છે, પીએસઆઈ શ્રી, એમને વિનંતી કરું તેઓ મંચ ઉપર આવે અને એમનું સન્માન પૂજ્ય બાપુ કરવા માગે છે, તો એમને વિનંતી કરું કે અહીંયા પધારે. એટલે સાહેબનું સન્માન છે, તમારું બધાને નહીં પાછું. તમારું સન્માન તો હું મારા હૃદયના ગોખલેથી વાણીરૂપી પુષ્પોથી કારુનો કરું છું. હા, અને આજ તમે એવા બધા શાંતિથી બેઠા, મને એમ થાય કે એક એક જલેબીનું ગૂંઠલું તમારા મોઢામાં દઈ દઉં. તમે તમારો છોકરો પરીક્ષામાં બેઠા હોય, ઘણી બાઈઓ ન કહેજો મારો દીકરો 10માં પાસ થાય તો એ દશામાં 2 દીવા કરી, તો તારા 2 દીવા હાટું દશામાં પેપર દેવા જાય એમ? તારા 10 ને વેલો જગાડી ને અમુક ની તો માનતા જ મારી નાખે, હા માતાજીને માન નાખે. એ તમે જેને પ્રેમ કરતા હો એની પાસે તમે માગી કેમ શકો? તમે તમારી કુળદેવી સાથે પ્રેમ કરો તેની પાસે માગી કેમ શકો? તમે તમારા મિત્ર સાથે પ્રેમ કરો તેની પાસે માગી શું શકો? તમે દેવાનું હોય, પ્રેમમાં સમર્પણ હોય, માગવાનું હોય. યાર એકવાર સાયકલ આપી હોય, 10 વાર મોટરસાયકલ આપી હોય, એકવાર સાયકલ ન આપી, હવે એ ચકી ગયો છે, પેલા હાલે જતા અહીંયા હારે જ રહેવા માગે, પણ તું ઊંધું છું આવ. અને એ આવું વિચારનારો માણસ કોઈ દી પ્રગતિ ન કરે, તમે જોજો. અને અથવા તો તમે બેઠા હો ને, ક્યારેક તમે નજર કરજો, આપણે ડાયરામાં બેઠા હોય, ગમે ત્યાં કોઈના ઘરે કાંઈ ચા પાણીનો ડાયરો હોય, ગમે ત્યાં આપણે ભેગા બેઠા હોય, તો અમુક જોજો બેઠા બેઠા હળિયોના કટકાટ કરતા હોય. અરે મેં તો ટેજ ઉપર જોયું, કોઈ કે બિચારા હાર આપ્યો હોય તો એ હાર વાળી બાજુમાં હોય ને એની અંદરથી બેઠો બેઠો ફૂલ તોડતો હોય, એમાં કટકા કરતો હોય. એનું એડ્રેસ લઈ લેવાનું ભાઈ, એનું એડ્રેસ લઈને ખાસ ધ્યાન રાખવું કે ક્યાંક સમાધાનનો કાર્યક્રમ હોય ને ત્યાં એને ગળવા નહીં દેવાનું, કારણ કે એની વૃત્તિ જ તોડવાની છે, કોઈ જોડવાનું કામ ન કરી શકે. ભલા માણસ અંદર જે વૃત્તિ હોય એ એની આંખમાં આવે ને એના હાથમાં આવે. અને અમુક જોજો બેઠા બેઠા આમ સફાઈ ચોખ્ખું જ કરતા હોય, એની વૃત્તિ સારી હોય, એને ગોબરાઈ ન ગમે. મને હમણાં એક ભાઈ કીધેલું, મને કે આ વાલ્મીકી સમાજ છે એ જ સફાઈનું કામ શું કામ કરે? મેં કીધું જેની પાસે સત્ય પડ્યું હોય ને એને ગોબરાઈ ન ગમે. અને એમાંય બહેનોની અહીંયા હાજરી એટલી બધી છે, આગળ એ બહેનો એટલા બેઠા, આમ ઓલી બાજુ તે સ્ક્રીનમાં જોવે છે. સ્ક્રીનમાં તો આપણે બાગડા જવડા લાગી ને ત્યાં મોટા જવડા. સાહેબ બધા તાળીઓના ગડારથી આપણે વધાવીએ. વાહ વાહ, બોલ ફૂલનાથ મહાદેવ કી. વાહ મારો બાપ. સાહેબ ને કહે ભગવાન ફૂલનાથ તમારી ઉપર ખૂબ કૃપા કરે, 2 સાંદેડા મળી 3 સાંદેડા થાય, 3 સાંદેડા મળી. હું તો એમ કહું જે ખંભે સાંદેડા લાગે એ તમારી ગાડીએ મળે લાગવા. હા, પછી ખંભેલી નીકળી જાય, પછી ગાડીએ લાગે. બોલો, હા ડીજી એ હોય એને તો ગાડી ઉપર સાંદેડ્યા હોય. આવું છે બધું.